મોબાઈલ ને એમાં બધા એમાં અફવા આવે એટલે આવું જ પડે ફરજિયાત. શું કરીએ, પેટ્રોલ વગર હાલે એમ હે ને. વિશ્વાસ જ ઉઠી ગયો છે સરકાર ઉપરથી. નકર આમ હોય બધો સ્ટોક છે, ગવર્મેન્ટ એમ કહે છે. આ લાઈન આટલી કાં થાય? સરકારને ચૂંટણીમાં રસ છે, પેટ્રોલ ડીઝલમાં રસ નથી, દેશની અર્થતંત્રની વ્યવસ્થામાં રસ નથી. પબ્લિક અટીને ખરેખર ઘણી હેરાન થઈ ગઈ છે. તો કોઈ સ્કૂલે જવાનું પડે, નોકરીએ જવાનું હોય, કેવી રીતે જાવ? નોકરીએ જાવ કઈ લાઈનમાં ઉભો રહો, લાઈનમાં દોઢ 2 કલાક થાય. પેનિક સિવાય કાંઈ છે નહીં. હું પોતે પેનિકમાં જ છું અત્યારે. થોડીક તો તકલીફ ભોગવવી પડશે ને, આખી દુનિયાની તકલીફ છે તો. ભાઈ આ તો વિશ્વ યુદ્ધ થયું નથી, નકર આપણે શું હાલતા? દેશ આપણો આમને મારી જાય આ તો. એક અફવા અને ડર એ કેવી પરિસ્થિતિ ઊભી કરી શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ આજે તમારા સમક્ષ બતાવવા જઈ રહ્યો છું. મારી પાછળ તમને પેટ્રોલ પંપ પર લાઈનો દેખાતી હશે, જે વાહન ચાલકો તડકામાં ઊભા રહીને પણ લાઈનમાં પેટ્રોલ પુરાવવા માટે ઊભા છે. માત્ર એક ડર. તમે જુઓ દ્રશ્યો, હું તમને આ એ દ્રશ્યો બતાવું છું કે જ્યાં ભર ઉનાળે આવા ધગધગતા તાપની અંદર પણ એક અફવા કે જેમાં એવી વાત વહેતી થઈ કે પેટ્રોલ ખૂટી જશે અથવા તો પેટ્રોલ એ જથ્થો ક્યાંક સમાપ્ત થવા તરફ છે, અને ડરના કારણે લોકો અત્યારે આમ જોઈએ તો ગઈકાલ બપોરે 4 વાગ્યાથી આ પ્રકારની પરિસ્થિતિમાં લાઈન લગાવીને ઊભા રહી ગયા છે. જ્યારે કે સરકાર વારંવાર એવું કહી રહી છે કે યોગ્ય પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોવા છતાં પણ અફવામાં ભરમાઈને લોકો આ પ્રકારે લાઈનો લગાવી રહ્યા છે. કોઈને એવો ડર છે કે જે રીતે કોરોના કાળની અંદર અચાનકથી લોકડાઉન કરી દેવામાં આવ્યું, ક્યાંક આવું પણ પેટ્રોલની અંદર થશે તો, અને એટલા માટે લોકો આ પ્રકારે લાઈન લગાવી રહ્યા છે. લોકો સાથે વાત કરીએ, જે વાહન ચાલકો છે તે આવ્યા છે, તેમને પૂછીએ કે કેમ તેઓ આ ભર તડકાની અંદર એ આ ધગધગતા તાપની અંદર પેટ્રોલની લાઈનમાં ઊભા રહ્યા છે. શું નામ છે આપનું? વિક્રમ રાઠોડ. વિક્રમભાઈ, શું કહેશો, કેટલી વારથી ઊભા છો? કલાક ગયા. કલાક થઈ ગયા ઊભા છો એને? કેમ એવું લાગે છે? પેટ્રોલ નથી, ખૂટી ગયું છે તમારા સ્કૂટરમાં એટલા માટે? સ્કૂટરમાં ખૂટી ગયું એટલે આવ્યો હો. બરાબર. તો આ લોકો લાઈન આટલી બધી અચાનકથી લાઈન એનું કારણ તમને શું લાગે છે? આ બધી અફવાઓ ને એ બધું હે, કાંઈ હે નહીં. સારું, અમારે ખૂટી જાય એટલે આવવું પડે. તૂટી જાય એટલા માટે આવવું પડે. સરકાર કહી રહી છે કે અફવા ફેલાવે છે લોકો, પણ તમને શું લાગે છે? લોકોમાં ડર પણ છે કે અચાનકથી બંધ થઈ જશે? બધું થાય. ડરના હિસાબે થાય છે આ પ્રકારની વાત સામે આવી રહી છે. તમે જુઓ કે જે પ્રકારનો માહોલ છે, અન્ય વાહન ચાલકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું કહેશો, તમે પેટ્રોલ પુરાવા લાઈનમાં ઊભા છો, કેટલી વાર ત્યાં ઊભા છો? અડધી કલાક જેવું થઈ ગયું. અડધી કલાક જેવું થઈ ગયું. સરકાર કહે છે બધું સલામત છે, પૂરતો જથ્થો છે, છતાં પણ આ ક્રાઉડ, તમને કારણ શું લાગે છે? મોબાઈલ ને એમાં બધા એમાં અફવા આવે એટલે આવું જ પડે ફરજિયાત. શું કરીએ, પેટ્રોલ વગર હાલે એમ હે ને. તમને ક્યાંથી અફવા મળી એવી કે આ બંધ થઈ જશે? ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ બધે આવે ને. એટલે ત્યાં પણ એવો મેસેજ મળ્યો કે પેટ્રોલ બંધ થઈ જશે? અત્યારે અમુક પેટ્રોલ પંપ બંધ છે, નાયરા HP ના અમુક. એટલે એ લોકો પાસેનો જથ્થો ઉપલબ્ધ નહોતો એટલા માટે, પણ એને લોકો એવું માની લીધું કે બંધ થઈ જશે. અત્યારે મારે તો હાવ પેટ્રોલ નથી એટલે આવું જ પડે એવું હતું લાઈનમાં. કાકા, શું કહેશો, આ ભર તડકાની અંદર લોકો ઊભા છે? અરે હેરાન પરેશાન છે બધાય, પેટ્રોલ કરીને. તમારા સ્કૂટરમાં છે કે તમે હાચે પુરાવા આવ્યા? ના નથી પુરાવા આવ્યો. લોકો આ લાઈન અચાનકથી આટલી બધી કાલે 4 વાગ્યાથી લાગી ગયા, આવું કેમ, તમને શું લાગે? નથી આવવાનું એમ કે છે પેટ્રોલ, એટલે બધા લાઈનમાં ઉભા રહી ગયા કે હાલો પુરાઈ લેવી. નહીં આવે. સરકાર પર વિશ્વાસ છે? સરકાર પર વિશ્વાસ છે કે આવું કઈ નહીં ઉઠી ગયો છે, વિશ્વાસ જ ઉઠી ગયો છે સરકાર ઉપરથી? નકર આમ હોય. કેમ એવું લાગે છે? વિશ્વાસ નથી એવું કેમ લાગે છે? આ જો બધી રીતે લાઈન સહી જાય છે, ત્યાં જોઈને લાઈનમાં જ ઉભું રહેવાનું. તમે અન્ય કોઈ પેટ્રોલ પંપે ગયા હતા કે સીધા અહીંયા જ આવ્યા? અહીંયા જ આવ્યો સીધો. શું કહેશો તમે જે રીતે લાઈનમાં ઊભા છો આટલા તડકાની અંદર? બીજું શું થાય આમાં? તમારે પેટ્રોલ ખૂટી ગયું છે એક્ઝેક્ટલી એટલા માટે કે જરૂર છે? ના, જરૂરિયાત જ છે. તો આ લોકો જે લાઈન લગાવીને ઊભા છે, પેનિક આખી એક સિચ્યુએશન ઊભી કરે છે, કેમ, એના કારણો તમને શું લાગે છે? આ અફવા કહે છે, પેપરમાં તો અફવા જ કરે છે. બધો સ્ટોક છે, ગવર્મેન્ટ એમ કહે છે. આ લાઈન આટલી કાં થાય? કાંઈક શોર્ટેજ થઈ હોય તો જ થાય ને એમ. તમને એવું લાગે છે કે આ અફવાને રેગ્યુલેટ પણ કંઈક કરવું પડે, અને સરકાર એવો દાવો કરે છે કે બધું જ સલામત છે, પૂરતો જથ્થો છે, તો લોકોએ પણ સમજવું પડશે? અત્યારે તો બધા એક્સેસ પેટ્રોલ જ ભરાવવા માંડ્યા હશે. અત્યારે જરૂરિયાત નથી તોય આપણે ભરાવી લઈએ, એટલે આ શોર્ટેજ થઈ શકે. વાંચી પેલા ભાઈ કહી રહ્યા છે કે સરકાર, શું કહી રહ્યા છો તમે? સરકારને ચૂંટણીમાં રસ છે, પેટ્રોલ ડીઝલમાં રસ નથી. હજી એકવાર બોલો. સરકારને
ચૂંટણીમાં રસ છે, પેટ્રોલ ડીઝલમાં રસ નથી, દેશની અર્થતંત્રની વ્યવસ્થામાં રસ નથી. એનો ચૂંટણીનો એનો કક્કો બસ પેલો. પણ આમાં તો ક્યાં અત્યારે ચૂંટણી આવી એમ? તો આપને એટલી તો ખબર હોય ને કે આપણા દેશમાં આટલી આર્થિક સ્થિતિ છે ને તમે ચૂંટણી લઈને બેઠા છો. તેનું કારણ શું છે? આપણા દેશમાં એટલો તો વિકાસ હોવો જોઈએ ને કે આપણી પાસે ફૂડ કેટલું છે ને આપણી પાસે ખનીજ કેટલું છે ને શું છે. આ બધાને હેરાન કરવાની વાત છે ભાઈ. એટલે સરકાર, ગુજરાત સરકાર સરકારને અત્યારે એક જ નિયમ છે, ચૂંટણી થવી જ ન જોઈએ. પેલા દેશનું અર્થતંત્ર સચોડ કરો. નહીં, પણ અત્યારે તો પૂરતો પુરવઠો છે એવું કહેવાય છે, છતાં પણ દેશને અત્યારે આપણી આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવાની છે ભાઈ. એ વાત સાચી, પણ આ જથ્થાને લઈને તમે જે વાત કરી, ભાઈ આ તો વિશ્વ યુદ્ધ જીવ નથી, નકર આપણે શું હાલતા. દેશ આપણો આમને મારી જાય. તો તમને શું લાગે શું પગલાઓ લેવા જોઈએ ધારો કે આ પરિસ્થિતિને નિવારવા? અત્યારે સરકારને શાંતિથી દેશને મજબૂત બનાવો, બીજું કાંઈ ન થાય. ચૂંટણી લ્યો ઘરે એને કે 5 વર્ષ પછી કરજો, પણ અત્યારે શાંતિથી આર્થિક દેશને મજબૂત કરો. તમારી અપેક્ષાઓ શું છે સરકાર પાસે? ચૂંટણી થવી જ ન જોઈએ, વ્યવસ્થિત હાલવું જોઈએ, શાંતિથી રાષ્ટ્રીય શાસન જ હોવું જોઈએ. રાષ્ટ્રીય શાસન હોવું જોઈએ. આ આઈપીએસ જ ફૂટલા છે, બીજું શું થવાનું દેશમાં? તમને કેમ એવું લાગે છે? એવું છે ને, તંત્રને જ નથી ખબર કે આપણી પાસે કેટલો સ્ટોક છે. નહીં, એ તો પુરવઠા વિભાગ એવું કે છે પૂરતા પ્રમાણમાં જથ્થો છે. હિસાબ તો હોવો જોઈએ ને કે આપણા દેશમાં શું હાલે. તંત્ર પાસે હિસાબ હોવો જોઈએ. આ પ્રકારનો આક્રોશ પણ સામે આવે છે, અન્ય લોકો પણ છે. શું કહેશો આપ? કામેથી આવ્યા છો અને તડકામાં ઊભા છો? હા, કામેથી આવ્યા છીએ અને ઘરે જવું છે, તડકામાં ઊભા છે. કેમ પણ આટલી બધી લાઈનો અચાનકથી કેમ લાગવા લાગી? હવે એ તો હવે કુદરત જાણે, કઈ ખબર નથી. અમે મજૂરી કામ કરી, અમને કઈ એવી ખબર ન હોય અને સોશિયલ મીડિયામાં એટલા એક્ટિવ ન હોય. હા, તો પછી તમે રેગ્યુલર જરૂરિયાત છે એટલે આવ્યા ત્યારે ખબર પડી કે આટલી લાઈનો છે, કે પછી તમે પણ આવ્યા કાલ રાતની ખબર પડી હતી. હવે બહુ આગળ હાલે એમ નહોતું, એટલે ફરજિયાત થોડુંક વહેલું નીકળવું પડ્યું. બીજા કોઈ પંપે ગયા હતા કે સીધા અહીંયા જ આવ્યા? ના, સીધા અહીંયા જ આવ્યા. શું કહેશો? તમે પણ લાઈનમાં ઊભા છો? સર આમાં એવું છે કે પેટ્રોલની જરૂરિયાત તો અત્યારે જીવન જરૂરિયાત થઈ ગઈ છે, બરોબર. આ છોકરાને મૂકવા જાવ છે સ્કૂલે અને પરીક્ષા ચાલુ છે, પેટ્રોલ વગર તો ભેગું ન થાય. એ તો ડગલે ને પગલે જોયા ગાડી વાહન વસ્તુ એવી થઈ ગઈ છે. અને આ કઈ રીતનું મીડિયામાં એમ કહે છે કે પેટ્રોલ ને ગેસની અછત નથી, આપણે વાંધો નથી આવે. અત્યારના પંપ ઉપર આવી જઈએ, અત્યારની હાલત આપણી આવી થઈ ગઈ છે અને 2 કલાક ઊભું રહેવું પડે લાઈનમાં અને 200 નું પેટ્રોલ આપે છે. આ લોકોને વાક નથી પેટ્રોલ પંપ પર કે બધાનું હચવાઈ જાય, હચવાઈ રહી. આપણે એની આપણે સારું કરે છે, બધાને થોડુંક મળે ને બધાનું હાલ્યા રાખે ગાડું એમ. તમને શું લાગે છે આ જે પેનિક સિચ્યુએશન થઈ એનું કારણ શું? કારણ કે બધી જ જગ્યાએ સરકાર પણ એવું કહે છે અને તંત્ર પણ એવું કહે છે કે ભાઈ બધી જ વ્યવસ્થાઓ છે, જથ્થો છે ને પેટ્રોલ પંપ પર આપે જ છે. હવે આપણને એવું ખબર પડી કે કંઈક આ લોકોને કંઈક પૈસા ભરવાના, શનિ રવિ બેંક બંધ હતી, એમાં કંઈક પેટ્રોલનો જથ્થો આવ્યો નથી, એના હિસાબે આ પ્રોબ્લેમ થયો એવું છે. પછી તો ખબર નહીં હવે આ લોકો ઉપરના લેવલે શું હોય વાંધો. પબ્લિક અત્યારે ખરેખર ઘણી હેરાન થઈ ગઈ છે. તો કોઈ સ્કૂલે જવાનું, કોઈને નોકરીએ જવાનું હોય, કેવી રીતે જાવ? નોકરીએ જાવ કે લાઈનમાં ઊભું રહો, લાઈનમાં 1.5-2 કલાક થાય છે. લાઈનમાં 1.5-2 કલાક થાય છે. આ પ્રકારની પરિસ્થિતિ છે. ફરીથી એક વખત દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરવા છે કે તમે જુઓ કે ભર તડકાની અંદર લોકો એ અહીંયા અત્યારે પેટ્રોલ માટે કહેવાય કે ઉનાળાની અંદર પણ આ ધગધગતા તાપની અંદર પણ તે લોકો પેટ્રોલ પુરાવા માટે ઊભા છે. આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ કે શું તેમનું કહેવું છે. કાકા, કેટલી વાર ત્યાં ઊભા છો તમે? 15 મિનિટ થયા. 15 મિનિટ ત્યાં ઊભા છો. રિઝર્વમાં છે એટલા માટે આવ્યા છો કે ટાંકી ફૂલ કરાવવાની છે? રિઝર્વમાં એટલે જ આવ્યા હોય ને. તો અચાનકથી કેમ બધા એક જ પેટ્રોલ પંપે આટલી લાઈન લગાવીને ઊભા રહે? એમાં એવું છે કે હંગરો કરવો એટલે બધાને છે, બાકી પેટ્રોલ તો મળવાનું જ છે હવે. એટલા તમને માટે કેમ એવું લાગે છે કે બધાને સંગ્રહ કરી લેવું છે? પણ એમાં એવું છે કે નહીં મળે તો કાલે પાછું એને બધાને એવું હોય. યુવાન પણ છે. શું કહેશો? તમે પેટ્રોલની લાઈનમાં ઊભા છો. આ તો બધી અફવા છે ભાઈ. તમે પણ અફવાના કારણે ઊભા છો કે જરૂરિયાત છે? હાવ તરિયું થઈ ગયું એટલે પુરાવવું પડે. અફવાના કારણે લોકો ઊભા છે એવી વાત કરી રહ્યા છે. અન્ય પણ છે. કાકા, શું કહેશો? જે રીતે લાઈનમાં ઊભા છો, આટલી બધી લાઈન પેટ્રોલ માટે ક્યારેય નહોતી જોઈ, તમને શું લાગે છે? આ ખોટી અફવાને કારણે કાંઈક તો પછી જેને જરૂર નથી એ ખોટું વધારાનું ટૂંકમાં પેઇન કરીને પુરાવે છે. અમુકને જે જરૂરિયાતવાળા છે એ હેરાન થાય છે, એના જેવું છે. જરૂરિયાતવાળા છે એ હેરાન થાય છે. તો શું આનો રસ્તો શું હોઈ શકે? સરકાર કહી રહી છે બધું જ બરાબર છે, સબ સલામતના દાવા પણ કરે છે, પણ પેટ્રોલ પંપ પર આ પ્રકારની પરિસ્થિતિ છે.
આ અફવાને કારણે જ ટૂંકમાં વધારે કાલથી તો પાછું ડિસ્ટ્રિક્ટ ઓલું ટૂંકમાં સપ્લાય ચાલુ થઈ જશે એમ અત્યારે કંઈક નિયમ ફેરવા છે એવું કંઈક છે ગવર્મેન્ટનું એડવાન્સ પેમેન્ટ એવું કંઈક છે એ ટાઈપનું કંઈક અફવાના કારણે આ પરિસ્થિતિ થઈ રહી છે. આ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે. અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. કાકા શું કહેશો, લાઈનમાં ઊભું રહેવું પડે છે? પેનિક સિવાય કાંઈ છે નહીં. હું પોતે પેનિકમાં જ છું અત્યારે, કારણ કે ગુજરાતના જે પેટ્રોલિયમના જે એસોસિએશન છે એના પ્રમુખ, રાજકોટમાં જે આ લોકોના એસોસિએશનના જે પ્રમુખ છે એ લોકોનું કહેવું છે કે પૂરી સપ્લાય ચાલુ જ છે, કોઈ તંગી છે જ નહીં. હા, વચમાં કદાચ બ્રેક કદાચ આવ્યો હોય એવું બની શકે. બાકી ગવર્મેન્ટ કહે છે, હર્ષ સંઘવીનું કાલે બયાન હતું કે કોઈ જાતનું છે નહીં, પેનિક છે જ બી સિવાય કાંઈ છે નહીં અને અફવા નહીં ફેલાવો એમ. અને હું પોતે અત્યારે પેનિકમાં જ છું. પણ એમ નહીં, તમે ખુદ સ્વીકારો છો કે પેનિકમાં છો અને સરકાર ભય લાગે ને કે હવે આપણે રહી જાશું તો આપણે ટીંગાઈ જાવું તો એક વાત એવી પણ છે, મને એક બે લોકો એવું પણ કહ્યું કે કોવિડ વખતે જે પ્રકારે સરકારે પહેલા બધું જ કહ્યું હતું બરાબર છે અને પછી અચાનક લોકડાઉન કર્યું તો હવે લોકોને એ વખતનો ડર ફરીથી યાદ આવે છે. ડર બરાબર છે, પણ તો એ ડર એ તો ક્યાં સુધી ચાલે? અત્યારે એક વસ્તુ આપણે એકવાર ભરાવી લીધું, બધાએ ભરાવી લીધું, એ ક્યાં સુધી હાલશે? અત્યારે એક બે વાર મેં પેટ્રોલ ભરાવી લીધું તો ક્યાં સુધી હાલે? એ તો બરાબર. એમ તો કાલે મોદીજીએ બોલ્યા કદાચ લોકડાઉન જેવી પરિસ્થિતિ આવી શકે છે, એટલે મૂળ પેનિક છે આ. સમજ્યા? પેનિક હટાવવા માટે શું કરવું જોઈએ? પેનિક ન થાય માટે શું કરવું જોઈએ? એવું છે કે અત્યારે આ પેટ્રોલમાં પંપમાં જે ભાઈ ઉભા ને એ લોકો પણ કહે છે કે તમે એ લોકો ખાતરી આપે છે એવું જરાય છે ને, એ પૂરી સપ્લાય ચાલુ છે. તમે કે અફવામાં ન આવો. હું 2-3 જગ્યાએ ગયો, 3 જગ્યાએ મને એ જ વાત સાંભળવા મળી કે એવું કાંઈ છે નહીં, પૂરી સપ્લાય ચાલુ છે. મને એક પેટ્રોલ પંપે તો એમ કીધું હમણાં 2-3 દિવસમાં માખીઓ મારશું અહીં ગયા. પેટ્રોલ પંપના માલિકે એમ કીધું કે 2-3 દિવસ પછી માખીઓ મારશું અહીં ગયા. પણ હવે આ એક પેનિક સિવાય કાંઈ નથી. પેનિક સિવાય કાંઈ નથી. આ પ્રકારની વાત સામે આવી રહી છે. શું કહેશો? બધા જ લોકો અફવા વાત કરી રહ્યા છે અને બધા પાછા અફવા માની પણ રહ્યા છે. સરકારે જે વ્યવસ્થા ગોઠવેલી સરસ ગોઠવેલી, બધું નિવેદન પણ આપ્યું છે ગૃહમંત્રી સાહેબે, હર્ષ સંઘવી સાહેબે જોરદાર આપેલું. પણ માણસોએ સમજવું જોઈએ, એક જાગૃત નાગરિક તરીકે માણસોએ પણ સમજવું જોઈએ. અન્ય લોકો સાથે પણ વાત કરીએ. કાકા શું કહેશો, લાઈનમાં ઊભા છો તમે પણ? આમાં થોડુંક માનસિક પણ ભાગ ભજવો એવું લાગે. રોજ 2 લીટર ભરાવતું આજે 7 લીટર ભરાવશે. એના કારણે બંબાવાળા પેટ્રોલ પંપની એક કેપેસિટી આવી ગઈ. રોજ મગાવે તેટલું જ મગાવે, એને ખબર નહીં કે રોજ 220 2000 આવી ગયા. એ પણ એક કારણ હોઈ શકે. બાકી સરકાર તો કહે છે કે જો એટલું મળે એમ છે. થોડીક પબ્લિકે ધીરજ તો રાખવી પડે, થોડીક તો તકલીફ ભોગવવી પડશે ને. આખી દુનિયાની તકલીફ છે તો વધુ ભરી નહીં શું કરશો? અને કદાચ ભરી લ્યો તો કેટલા દી હાલવાનું છે? માન લ્યો બધું બંધ જ થઈ જવાનું છે. મેં ફૂલ કરાવી લીધું, શું કાંદો કાઢી લઈશ? 5 દી પછી બધું બંધ જ હશે, શું કરવાના? તો આ પ્રકારની વાત સામે આવી રહી છે. યસ યુવાન પણ છે. શું કહેશો, તમે પણ લાઈનમાં ઊભા રહ્યા છો? જરૂરિયાત હોય એટલે પુરાવું જ પડે, એમાં તો ચાલે નહીં પછી. તો લોકો આ પેનિક જે થઈ રહ્યા છે અને જરૂર વગરના ઘણા લોકો એવા છે, મોસ્ટલી તો એવું જ કીધું જરૂર છે, પણ ઘણા લોકો એવા છે કે જે 100 રૂપિયાનું પુરાવતા હોય આજે ટાંકી ફૂલ કરાવે છે. હા, પણ હવે બધા અફવા એટલે ઇન્સ્ટાગ્રામમાં બધામાં આવતું હોય, સોશિયલ મીડિયાના, એના લીધે ડરનો માહોલ હોય એટલે બધા પુરાવતા હોય જનરલી. સોશિયલ મીડિયા પર કઈ જગ્યાએ તમને એવું ક્યાંય કહેવામાં આવ્યું કે પેટ્રોલ ખૂટી જશે, પેટ્રોલ પંપ બંધ થઈ જશે? અફવાના લીધે હોય ને, બધા મૂકતા હોય છે પોસ્ટ આ તે બધું એના લીધે. એટલે ટ્રાફિક જોઈને લોકો એવું થાય છે કે હવે આપણને નહીં મળે તો આપણે ઉભા રહી જાય. હા, બાકી જનરલી એવું હોતું નથી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કીધું કે બધો પૂરતો જથ્થો છે, આ છે તે છે બધું એમ. તો આ પ્રકારની આખી પરિસ્થિતિ છે. અને તમે જુઓ કે અંતમાં ફરીથી આ દ્રશ્યો બતાડવા છે પેટ્રોલ પંપના, કે જ્યાં લાંબી લાઈનો લાગી છે અને પેટ્રોલ પંપ પર પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં પણ લોકો એ વિડીયોઝ જોઈને ક્યાંક જે લોકો પેટ્રોલ પુરાવા માટે લાઈનમાં ઊભા છે એમના સગા સંબંધીઓને, મિત્રોને કે તેમના સ્નેહીજનોને ફોન કરે છે કે મારે પણ કલાક થઈ છે, અડધી કલાક થઈ છે, પેટ્રોલ પુરાવી લેજો. ક્યાંક આ કારણોસર પણ લોકો એ પેટ્રોલ પુરાવા માટે તેમનો ઘસારો છે તે ત્યારે વધી ગયો છે. ભર તડકે પણ, તાપમાં પણ તે લોકો પેટ્રોલ ભરાવવા માટે લાઈનમાં ઊભા રહ્યા છે. સત્યાદ મંથન એક જ અનુરોધ કરી રહ્યું છે કે સરકાર કહી રહી છે પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, છતાં પણ આ પ્રકારનું પેનિક શા માટે કરવું? ડર અને તેની સામે કહેવાય કે એક અફવા, આ બંને શું કરી શકે તેનાથી મેં શરૂઆત કરી હતી. અને આ અંતમાં ફરીથી એ જ વાત કહું છું કે ડર અને અફવા એ આ પરિસ્થિતિ પર આપણને લાવી શકે, જેનાથી આપણે દૂર રહેવું જોઈએ. જરૂરિયાત છે તો ચોક્કસ આપણે ઊભા રહીએ, પરંતુ આ પ્રકારે પેનિક કરીને લોકોને વધુમાં વધુ વાત શેર કરીને આપણે આ
આ પરિસ્થિતિ પર ન આવીએ, જેથી કરીને આ દરેક લોકોને તડકામાં ઊભું રહેવું પડે કે લાઇનમાં ઊભું રહેવું પડે. મહિલાઓ પણ ઊભી છે, સિનિયર સિટીઝન્સ પણ ઊભા છે અને યુવા વર્ગ પણ ઊભા છે, એટલે દરેક લોકો લાઇનમાં ઊભા છે. આ પરિસ્થિતિથી આપણે લડવા માટે અફવાથી દૂર રહેવું પડશે અને અમે પણ આ ગ્રાઉન્ડ રિયાલિટી એટલા માટે બતાવી રહ્યા છીએ કે તમને ખબર પડે કે લોકો જે વાત કરી રહ્યા છે તે તમારા સુધી પહોંચે અને પેટ્રોલ પંપ એ પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં પણ તમને પેટ્રોલ આપી રહ્યું છે. તો આપણે જ્યારે જરૂરિયાત છે ત્યારે જ લાઇનમાં ઊભા રહીએ. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.